સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ બેંકના ચેરમેન અને પૂર્વ ચેરમેનની મુદત પૂર્ણ થતાં યોજાઈ ચૂંટણી। બેંકના ચેરમેન અને પૂર્વ ચેરમેનની વરણી બાદ આગેવાનોએ કર્યો શુભેચ્છાઓનો વરસાદ। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે સંભાળ્યો પ્રમુખ પદનો વિધિવત ચાર્જ। શહેરના આગેવાનોની હાજરીમાં નગરના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની આપી ખાતરી। વાઘરોડની કિશોરીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનારા 2 તત્વોને ગણતરીના જ દિવસોમાં બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા બાદ દાંતીવાડામાં આરોપીઓનું રસ્તા ઉપર નીકાળવામાં આવ્યું જુલુસ। પંજાબના અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં વાગ્યો ગુજરાતનો ડંકો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને લક્ષ્મણ રાવ ઇનામદાર પુરસ્કારથી કરાયા સન્માનિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજરોજ પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ બેંકની બીજી ટર્મના ચેરમેન માટેની ચૂંટણી આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરાઈ હતી। નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભાઈ પરમારે પોતાને મેન્ડેટ આપવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને મારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિથી મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય શવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો। આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું। અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે। એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આ જે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ
જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેનને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઉપસ્થિત શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. સુઈગામમાં રવિ કૃષિ મહોત્સવનું 2 દિવસનું આયોજન. નર્મદાના પાણીથી ખેડૂતોની આવક બમણી થઈ આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી હતી. બનાસકાંઠાના સુઈગામ ખાતે આજે રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રવિ સિઝનમાં રવિ પાકનો આધુનિક યંત્રો અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સ્ટોલો રાખી ખેડૂતોને જાણકારી આપી હતી. સુઈગામમાં રવિ કૃષિ મહોત્સવનું 2 દિવસનું આયોજન. સુઈગામમાં ખેડૂતોને આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી હતી. રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સુઈગામ તાલુકાના તાલુકા મામલતદાર અને ટીડીઓ તથા ચેરમેન મહાદેવભાઈ ચૌધરી, ડિરેક્ટર મુરજીભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા. નર્મદાના પાણીથી ખેડૂતોની આવક બમણી થઈ. ખેતીવાડી ચેરમેન મહાદેવભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ રવિ કૃષિ મહોત્સવથી ઘણા બધા જ ખેડૂતોને ફાયદો થયો છે. પ્રાકૃતિક ખેતી અને પશુપાલનની ઘણી બધી માહિતી પણ મળી હતી. આધુનિક લેબની માહિતી આપવામાં આવી જે થરાદમાં આવેલી છે. ખેડૂતો જમીનના સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટ કરાવી શકશે. પહેલાં નર્મદાનું પાણી આવતું નહોતું, હવે પાણી આવવાના કારણે આ વિસ્તારને 70 થી 80% જેટલો ફાયદો થયો છે. મહોત્સવ યોજવામાં આવ્યો કૃષિ મેળો, એ વિશે શું કહેશો? આજે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ મારા સુઈગામ મુકામે યોજવામાં આવ્યો. એમાં ઘણા બધા ખેડૂતોને લાભ મળ્યો. ખૂબ બધા ખેડૂતોએ મુલાકાત લીધી. સાથે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિશે અહીંયા આવેલા વૈજ્ઞાનિકોએ સરસ માહિતી આપી અને ખેડૂતોને પણ એના થકી ખૂબ ફાયદો થશે. અહીંની આધુનિક લેબ વિશે જે માહિતી પણ આપવામાં આવી જે થરાદની અંદર છે, એનાથી ખેડૂતો એનું પોતાની જમીનનું નિરીક્ષણ કરી જમીનનું સેમ્પલ લઈને જઈ અને ખેડૂતો પોતાની ખેતી પ્રાકૃતિક અને જમીનને સારી બનાવવા માટેના જે પ્રયાસો કરશે એના થકી આ વિસ્તારને ખૂબ લાભ થશે. આ વિસ્તારમાં નર્મદાનું પાણી પહેલાં નહોતું, અત્યારે નર્મદાનું પાણી લગભગ 70 થી 80% વિસ્તારને પાણી મળી ગયું. એના થકી આ વિસ્તારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. આ વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતી કરી અને આગળ ખૂબ સુખી થશે એવી હું બધાને મેં વિનંતી પણ કરી છે. બધા ખેડૂતો એના થકી આગળ વધશે. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના ખારા ગામે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024 વાવ વિધાનસભા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ તથા અતિથિ વિશેષમાં માન્ય રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં બાબર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા તથા સરકાર વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને કૃષિ ખાતાની યોજનાઓથી વાકેફ થાય એ માટે આ ખેડૂત મેળો યોજાયો હતો. જેમાં ખેડૂતો પ્રેરિત વિવિધ નાના મોટા સ્ટોલ બનાવીને ખેડૂતોને ખેતીવાડી સબસિડી, પશુપાલન તેમજ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા લાભો બાબતે સમજાવવામાં આવ્યા હતા. આમ જોવા જઈએ તો રવિ કૃષિ મહોત્સવનો 2 દિવસનો કાર્યક્રમ આપણો હતો, જે રાજ્ય કક્ષાનો મહોત્સવ હતો એ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આયોજિત હતો અને તમામ તાલુકામાં 14 તાલુકામાં તાલુકા કક્ષાના મહોત્સવનું આયોજન કરેલ હતું. એમાં જોઈએ તો જે પ્રથમ દિવસ હતો 6 તારીખ, એ દિવસે આપણે રાજ્ય કક્ષાના મહોત્સવનું માન્ય મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ જોવાનું હતું અને બીજા દિવસે હતો એ તાલુકા કક્ષાનો મહોત્સવ હતો. એમાં આપણા ધારાસભ્યશ્રી જે છે એમની ઉપસ્થિતિમાં આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને જેમાં ખેડૂતો બહોળી સંખ્યામાં લગભગ 750 જેવા ખેડૂતોએ ભાગ લીધેલો અને એમણે આ પ્રાકૃતિક ખેતીને વૈજ્ઞાનિકો દ્વારા જે માહિતી આપવામાં આવી એની સમજણ પણ મેળવી છે. પ્રથમ દિવસે આપણે ફિલ્ડ વિઝિટ મહેશભાઈ નાઈને ખારા ગામે કરેલ હતી. પોતે મોડેલ ફાર્મ પણ બનાવેલું છે અને જીવામૃત, ઘન જીવામૃતના વેચાણ માટે પણ એમને એક યુનિટ બનાવેલો છે અને હાલ જે ખેડૂતોને બી જરૂર હોય એમને તે પોતે વેચાણ કરે છે જીવામૃત અને ઘન જીવામૃત. અને આજે આપણે બીજા દિવસના કાર્યક્રમની વાત કરીએ તો બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા અને આપણે કાર્યક્રમ સારી રીતે સફળપૂર્ણ કરેલ છે અને એમાં અત્યારે આપણે હાલમાં ઊંડાઈ મયુરભાઈ સુથાર છે એમના ખેતરમાં આપણે આવેલા છીએ. પોતે એક પ્રાકૃતિક કૃષિનો એક મોડેલ ફાર્મ બનાવેલ છે જેમાં ખારેકનું પાકનો વાવેતર કરેલ છે અને તેમને ખાસી સંખ્યામાં ખેડૂતો જે હાજર હતા એમને સારી એવી સમજણ આપેલ છે કે મોડેલ ફાર્મમાં
એમને કેટલો ફાયદો થયેલ છે, સરકાર તરફથી શું સહાય મળેલી છે, એ બધી માહિતી અમને ખેડૂતોને અહીંયા ફિલ્ડ વિઝિટ દરમિયાન આપવામાં આવેલ છે. અને ફિલ્ડ વિઝિટ દરમિયાન તાલુકા કક્ષાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને બીજા પદાધિકારીઓ સૌ હાજર રહેલ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહી અને મયુરભાઈના ફાર્મ પર માહિતી મેળવેલી છે. અમીરગઢમાં મધ્યરાત્રિ સમયમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. અમીરગઢમાં મોડી રાત્રે એક સોની વેપારીને અજાણ્યા ઈસમો દ્વારા માર મારી સોનાના દાગીના, મોબાઈલ સહિત રોકડ રકમ લઈને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે અમીરગઢ વેપારી મંડળ દ્વારા આજે સમગ્ર ધંધા રોજગાર બંધ રાખી વાહનોની અવરજવર ઉપર રોક લગાવવામાં આવતા અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. અમીરગઢમાં ચાંદની ચોક નજીક વેપારી મંડળના વેપારીઓ ઘટનાના પગલે ધરણા ઉપર બેસી ગયા હતા. વેપારીઓના સમર્થનમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ દોડી આવ્યા હતા અને વેપારીઓ સાથે ધરણામાં જોડાઈ ગયા હતા. અમીરગઢમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ધારાસભ્ય દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. અમીરગઢ વેપારી મંડળ સાથે ધરણામાં જોડાયેલા દાંતાના ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ઉપર સંગીન આરોપ લગાવ્યા છે. એક પણ અમીરગઢ ને બનાસકાંઠાના ગામડામાં કે આ ગામડામાં દારૂ નથી પડતો. હા, એ મોઢાથી કહી દે કે દારૂ નથી પડતો, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું કુદરત મોકલી આપ્યો છે કે કુદરત લોકોને પૂરો પાડે છે? આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ ઘૂસી રહ્યો છે. દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? એ પોતે બનાસકાંઠા એસપી ને વિચારવા લાયક છે. જનતા કહી રહી છે, જનતા, કે આ દારૂ અને આ પેલો એવો બનાસકાંઠાના એસપી છે કે અગાઉ જેટલા એસપીઓ અહીંયા ફરજ બજાવીને ગયા છે એમની ખાખી વર્દીને કલંક અક્ષય મકવાણા લગાવી રહ્યા છે અને લોકશાહી દારૂના ઢબે રહીને લોકશાહી ઢબેનું ખૂન કરાવી રહ્યા છે. 24 કલાકમાં જે આરોપી નહીં પકડાય તો શું કરવામાં આવશે? 24 કલાકની અંદર પોતે પોલીસ સ્ટાફને બાંયધરી આપી છે. અમે 24 કલાકની અંદર આરોપી જે હોય તે વગેરે જે હશે આરોપી, એ આરોપીને એરેસ્ટ કરીને અમે અંદર લાવશું અને એના ઉપર કાયદેસરનો સરકાર નિયમ અનુસાર પગલો ભરવા પડે અને પોલીસ ભરશે. અને જો એરેસ્ટ નહીં કરશે, પોલીસ સામે પગલો, એ લોકો આરોપીઓ પગલો નહીં ભરે તો સોમવાર સુધી નહીં કરશે તો અમીરગઢની જનતા આ જ જગ્યા ઉપર, આ ચોરાયા ઉપર અમીરગઢની વેપારી મંડળ, આજુબાજુ ગામડાના બધા જ સર્વે સમાજ સાથે રહીને ધરણો કરવો પડે તો કરશું. ફરીથી બજાર બંધ રાખવી હોય તો રાખશું. આજે ગામના અંદર જે બજાર બંધ રાખ્યું છે એનું કારણ એક જ છે, ગઈકાલે સાંજે 7 વાગે કોઈ સોનીના છોકરાને મારકૂટ કરી અને એની પાસે મોબાઈલ, દાગીના તથા રોકડા પૈસા લીધા. એટલે બજાર અમે આખો બંધ રાખ્યું છે. એમાં અમે બધા ભેગા થઈ અને પીઆઈ સાહેબ, અમારા એમએલએ અને બધાને અમે બોલાયા હતા. રેલવેના પીએસઆઈ બી આવ્યા હતા અને બધી વાતચીત થઈ. એમને 24 ઘંટાના અંદર પેલા આરોપી પકડી અને સામે લાવવા માટે કહ્યું છે. અને જો આરોપીને જો ન લાવે તો પાછી એ રીતે પાછી બેઠક કરીશું અને પાછું બજાર બંધ રાખીશું. એ જ અમારી બધાની કહેવી છે. ગમે તેમ કરી અને બજારમાં દારૂ બંધ થવો જોઈએ અને બીજું બંધ બધું થવું જોઈએ. એ જ અમારું કહેવાનું છે, બીજું કોઈ કહેવાનું નથી અમારે. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને જાણે આજે જિલ્લા પોલીસ વડા ઉપર ગરજવાનો મોકો મળી ગયો હોય તેમ લૂંટની ઘટનાના પગલે વેપારીઓ દ્વારા યોજવામાં આવેલા ધરણામાં પહોંચી લૂંટની ઘટનાના બદલે દારૂની લાઈન ચાલતી હોવાના મુદ્દા ઉપર નિવેદન આપવાનું શરૂ કરી દીધું અને તેમાં પણ એસપી તેમાં સામેલ હોય તેવા જાહેરમાં આરોપ લગાવી દીધા હતા. પરંતુ લૂંટની ઘટનામાં ગયેલા મોબાઈલ અને દાગીના સહિત રોકડ રકમ પર બોલવાનું જાણે તે ભૂલી ગયા હોય તેમ લાગ્યું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે સંભાળ્યો પ્રમુખ પદનો વિધિવત ચાર્જ. શહેરના આગેવાનોની હાજરીમાં નગરના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની આપી ખાતરી.
વાઘરોડની કિશોરીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનારા 2 તત્વોને ગણતરીના જ દિવસોમાં બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા બાદ દાંતીવાડામાં આરોપીઓનું રસ્તા ઉપર નીકાળવામાં આવ્યું જુલુસ. પંજાબના અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં વાગ્યો ગુજરાતનો ડંકો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને લક્ષ્મણ રાવ ઇનામદાર પુરસ્કારથી કરાયા સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ઘણા લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પ્રમુખપદની જગ્યા ઉપર આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે બપોરના વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ચાર્જ સંભાળી લીધો છે. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે જ્યારથી પ્રમુખની વરણી થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો. ભાજપનું એક ગ્રુપ સતત પાલિકા પ્રમુખ સંગીતાબેન સામે નારાજ જોવા મળી રહ્યું હતું અને તાજેતરમાં જ ભાજપના સદસ્યોએ અપક્ષો સાથે મળી સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો. ત્યારે પાલિકા પ્રમુખના રાજીનામા બાદ આજે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે આજે વિધિવત રીતે પાલિકા પ્રમુખનો ચાર્જ ગ્રહણ કર્યો છે. આજે શૈલેષભાઈ રાયગોર તેમના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, અમૃતભાઈ દવે, પાલિકા સદસ્ય નિલેશભાઈ ઠક્કર, રાજુભાઈ ઠાકોર, ચેતનભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે આજે ચાર્જ ગ્રહણ કર્યા બાદ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના શાસનકાળમાં શહેરને વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવામાં આવશે. આજરોજ ડીસા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનું મને પદ ગ્રહણ વખતે ગુજરાત રાજ્ય સંગઠન મોવડી મંડળ અને અધ્યક્ષ શ્રી C.R. પાટીલ સાહેબ, સંગઠન મંત્રી રત્નાકરજી, મહામંત્રી રજનીભાઈ પટેલ, જોન પ્રભારી જયંતિભાઈ કાવડિયા અને જે ગુજરાત રાજ્યનો આજે વિકાસને ચાર ચાંદ લાગ્યા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી, તેમજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ અને જે ડીસામાં અત્યારે નામ ગુંજતું કરનાર પૂર્વ ડીસા નગરપાલિકા પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય જેમને ડીસા માટે કંઈક કરવું છે એ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ અને અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ મગનલાલભાઈ માળી, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા શહેર સંગઠનના પ્રમુખ શ્રી રમેશભાઈ દેલવાડિયા, કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ અને ડીસાના જે ભારતીય જનતા પાર્ટીના
હર હંમેશા જે સખત મહેનત કરતા તમામ કાર્યકર્તાઓ અને ડીસાના નગરજનોનો આ શુભ દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય અંબે, જય અંબે. ડીસાથી આજે આશાપુરા, નડોલ અને સોનાના ખેતલાજી બસ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારના સમયે આ સંઘનું ડીસાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ડીસામાં આવેલી મોટેશ્વરી સોસાયટી ખાતે હીરાલાલ દેવડાના નિવાસ સ્થાનેથી આ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આગામી 2 દિવસ સુધી આ સંઘ સોનાના ખેતલાજી મહારાજ અને ત્યારબાદ આશાપુરા, નડોલ ખાતે પહોંચશે. આજે આ સંઘનું પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, કમલેશભાઈ ઠક્કર, ભરત દેવડા સહિત ડીસાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ ધામધૂમપૂર્વક નીકળેલા આ સંઘમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામની યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનાનો ભેદ ઉકેલવામાં આખરે પોલીસને સફળતા મળી છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામની સીમમાંથી ગત 1 ડિસેમ્બરના રોજ એક યુવતીનું ઇકો ગાડીમાં અપહરણ કરાયું હતું, જે યુવતીને અજાણી જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જોકે તકનો લાભ લઈ યુવતી અપહરણકારોના સકંજામાંથી ભાગીને ગઢ પંથકમાં પહોંચી ગઈ હતી. જે ગુનાની ગંભીરતાને લઈ પોલીસે 15 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે 500થી વધુ સીસીટીવી ચકાસી હ્યુમન સોર્સના આધારે ઇકો ગાડી સાથે 2 આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 2024ના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોડ ગામની સીમમાં એક મહિલા સાથે 2 ઈસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ. ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં. પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે 2 આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી, રહે સખરાણી, મોટાવાસ, પાલનપુર. સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી, રહે સામડી, મોટાવાસ, તાલુકા પાલનપુર. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે. આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. બેના સાહેબ, આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં સુધી જવું પડ્યું, ક્યાં સુધી પકડવું, સમગ્ર ઘટના કયા પ્રકારે બની? અમને જણાવું કે જે બંને ઈસમ હોય છે એમણે સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટને આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે. આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ. આ ઉપરાંત જોતાં અમે લોકો સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવા માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવ્યા. સાહેબ, સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે, પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે, કયા કારણોને લીધે? અમને જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરું, પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી. એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે, જેથી કરીને યુવતી બચી જાય છે. પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો, પરંતુ પોલીસે અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માંગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે, પ્રોફેશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી, ખુદ મહિલા છે, સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો. દાંતીવાડાના વાઘરોડથી કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરનાર 2 શખ્સોને આખરે બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ દૂધ ભરાવા જતી 2 કિશોરીમાંથી એકનું ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ગઢ નજીક આવેલા એક શાળા પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે બનાસકાંઠા પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળી આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લામાં બનેલી આ નૈતિક અધપતનની ઘટનાના પગલે આજે બનાસકાંઠા પોલીસે ગૃહમંત્રીના આદેશ અનુસાર આ નરાધમોનું સરઘસ નીકાળ્યું હતું.
દાંતીવાડા પંથકમાં શખ્સોને રસ્તા ઉપર હાથ બાંધીને ફેરવવામાં આવ્યા હતા, જેથી અન્ય લોકો આવા જધન્ય અપરાધ કરતા પહેલા ચેતી જાય. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પંજાબના અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં વાગ્યો ગુજરાતનો ડંકો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને લક્ષ્મણ રાવ ઇનામદાર પુરસ્કારથી કરાયા સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં સમગ્ર ભારતમાં બનાસ ડેરીને સન્માનિત કરવામાં આવતા બનાસવાસીઓનું ગૌરવ વધ્યું છે. એક માસમાં 1000 કરોડથી વધુ બનાસ ડેરી પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા બની છે. ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિનું સન્માન કરાયું હતું. પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના 8મા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો. સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથ ઠાકુર અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર ઉદય જોશી દ્વારા સહકાર ધ્વજના ધ્વજારોહણ બાદ 8મા સહકારિતાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કરવામાં આવી. પ્રથમ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બનાસ ડેરીએ મરુસ્થલમાં કરેલી શ્વેતક્રાંતિ માટે શંકરભાઈ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઇનામદાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય અધિવેશનમાં સહકાર ભારતીના વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજસેવક અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી તરણજીતસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહકાર માટે સમર્પિત આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી 2500થી પણ વધુ સહકારી આગેવાનો સહભાગી બન્યા હતા. આજે જિલ્લા મથક પાલનપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે સહકાર ભારતીએ બનાસ ડેરીના સહકારિતા મોડલને સન્માન આપ્યું છે. બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોનું આ સન્માન છે. આ સન્માન બનાસના પશુપાલકોનું છે. સહકાર ભારતીએ આપેલા સન્માનથી બનાસવાસીઓ ગૌરવ અનુભવે છે. પૂરા બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક આઈડિયા, કોઈપણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા, વિચારો, એનો અમલ કરીને આજે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે
એનું એક બનાસવાસીઓને ગૌરવ છે. આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની 3 મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે. એ એક્સપોર્ટ માટેની એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય, ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય, ખાસ કરીને બિયારણ માટેનું, આ 3 સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે. પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આપું છું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસ બેંકના ચેરમેન અને પૂર્વ ચેરમેનની મુદત પૂર્ણ થતાં યોજાઈ ચૂંટણી. બેંકના ચેરમેન અને પૂર્વ ચેરમેનની વરણી બાદ આગેવાનોએ કર્યો શુભેચ્છાઓનો વરસાદ. ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે સંભાળ્યો પ્રમુખ પદનો વિધિવત ચાર્જ. શહેરના આગેવાનોની હાજરીમાં નગરના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની આપી ખાતરી. વાઘરોડની કિશોરીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનારા 2 તત્વોને ગણતરીના જ દિવસોમાં બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા બાદ દાંતીવાડામાં આરોપીઓનું રસ્તા ઉપર નીકાળવામાં આવ્યું જુલુસ. પંજાબના અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં વાગ્યો ગુજરાતનો ડંકો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને લક્ષ્મણ રાવ ઇનામદાર પુરસ્કારથી કરાયા સન્માનિત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.